જૂનાગઢમાં લૂંટેરી દુલ્હનનો એક શખ્સ ભોગ બન્યો। ઉત્તરાખંડના મંદિરમાં યુવકે લગ્ન કર્યા। જોકે યુવતી 3,73,000 રોકડ રકમ લઈ અને 10 લાખના દાગીના લઈ અને ભાગી ગઈ। યુવકે આરોપ લગાવ્યો છે કે રોકડ રકમ અને દાગીના પરત માંગતા તેને માર મારી અને છરીથી હુમલો પણ કર્યો। લૂંટેરી દુલ્હન ને હની ટ્રેપ વાળો કિસ્સો છે। મારી પહેલા ઘણા બધા લોકો આનો ભોગ બન્યા છે ને આવા 5 મેરેજ તો ઓન રેકોર્ડ કરી ચૂકી છે। ઓફ ધ રેકોર્ડ કેટલા છે એ તો હવે ભગવાન જાણે અને પોલીસનું કામ છે કે આવા ઘણા બધા લોકો આનો ભોગ બન્યા છે। ઘણા બધા લોકોને આમણે લૂંટેલા છે। તો હવે આવનારા ભવિષ્યમાં કોઈ આનો ભોગ ન બને અને આરોપી આવું કરવાની આદતવાળા હોય, વારંવાર આવું કરતા હોય તો ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે કે અમને ન્યાય અપાવશે આ વસ્તુમાં અને આગળ કોઈ લોકો આનો ભોગ ન બને એટલા માટે યોગ્ય અને પૂરતા પગલાં લેવામાં આવે એવી આશા અપેક્ષા છે। જે ફરિયાદી છે અમિતભાઈ, તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય, જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે। તેમજ આ રોશનીએ અગાઉ પણ 3 અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય, જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયા આટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે। હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે।